ખનીજ ચોરો સાવધાન. થાનમાં પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સતત બીજા દિવસે કડક કાર્યવાહી કરી 55 લાખથી વધુની મિલકત કબજે લીધી છે. થાનગઢમાં ખનીજ માફિયાઓ સામે તંત્રે હવે કમર કસી છે. પ્રાંત અધિકારીના સીધા જ માર્ગદર્શન હેઠળ થાન મામલતદાર અને તેની ટીમે સતત બીજા દિવસે મેગા ઓપરેશન પાર પાડ્યું. ચોક્કસ બાતમીના આધારે વેલાળા ગામની સીમમાં જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ગયા. સરકારી ખરાબાની જમીનમાં એક નહીં, બે નહીં, પણ કુલ 10 જેટલા કોલસાના ગેરકાયદેસર કુવાઓ ધમધમી રહ્યા હતા. તંત્રની આ કાર્યવાહીમાં સ્થળ પરથી 3 ટ્રેક્ટર, 1 ડમ્પર, 2 જનરેટર અને ચરખીના 8 સેટ સહિત અંદાજે 60 ટન જેટલો કોલસો કબજે લેવાયો. જપ્ત કરાયેલા આ તમામ મુદ્દામાલની અંદાજિત કિંમત 55 લાખ રૂપિયા થાય છે. હાલમાં આ તમામ સામગ્રી મામલતદાર કચેરીએ ખસેડાઈ છે અને સંબંધિત વિભાગો દ્વારા કાયદેસરની કાર્યવાહી તેજ કરાઈ છે. આ દરોડાથી પંથકના ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.